ઉખાણું પેલું, મોટું પેટ છે મારું, મોઢું છે મારું નાનું ગોળ, તરસ્યાની હું તરસ બુઝાવું, તો જલ્દી બતાવો કોણ છું હું? તો મિત્રો આનો જવાબ છે ઘડો. ઉખાણું બીજું, એવું કયું પક્ષી છે જેના સાથીના વિયોગમાં પોતાનો પ્રાણ ત્યાગી દે છે? તો મિત્રો આનો જવાબ છે સારસ. ઉખાણું ત્રીજું, માણસના શરીરનું એવું કયું અંગ છે જેમાંથી પરસેવો નીકળતો નથી? તો મિત્રો આનો જવાબ છે જીભ. ઉખાણું ચોથું, ગોળ ગોળ શું પણ નરમ શું, અડધું ફળ તો અડધું ફૂલ શું, જેને જેને મને ચાખીને જોયું કોઈ દિવસ ભૂલવી ન પાયું, તો બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે ગુલાબ જાંબુ. ઉખાણું પાંચમું, એવું કોણ છે જે હંમેશા આગળ વધતી રહે છે પણ ક્યારેય થાકતી નથી? તો મિત્રો આનો જવાબ છે નદી. ઉખાણું છઠ્ઠું, એક છોકરા સામે આંગળી સીંધીને સોનલે કહ્યું, એ મારા સસરાના એકમાત્ર પુત્રનો પુત્ર છે, તો એ છોકરાનો સોનલ સાથે શું સંબંધ છે? તો મિત્રો આનો જવાબ સાંભળતા પહેલાં આપણી આરકે ગુજરાતી ઉખાણા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો. તો મિત્રો આનો જવાબ છે પુત્ર, તે સોનલનો પુત્ર છે. ઉખાણું સાતમું, આમ આવું તેમ જાવું, જ્યાં જાઉં ત્યાં પાછળ પાછળ સંતાવું, પાણીમાં પડું તો પણ ભીનો ના થાવું, તો બોલો હું કોણ? તો મિત્રો આનો જવાબ છે પડછાયો. ઉખાણું આઠમું, સીસરું તલાવડું ને સીસરું પાડ, પાણી ના રહે પૈસા ભાર, તો બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે હથેળી. ઉખાણું નવમું, ઝીણી ઝીણી મગતરીને દરમાં સાથે રહેતી, ઝીણા દાણા લઈ જઈને બચ્ચા સાથે ખાતી, તો બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે કીડી. ઉખાણું દસમું, ડ્રાઉં ડ્રાઉં કરતો ઠીંગુજી, જે કીચડમાં રહેતો,
તળાવમાં કૂદકા મારતો આમ તેમ ફરતો તો બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે દેડકો. ઉખાણું 11મું. 8 પગનો અંગઠ રાજા દોરા માહે જે રમતો, ઝાડ જેવું ઘર બનાવી ઉદ્યોગી તે કહેવાતો તો બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે કરોડિયો. ઉખાણું 12મું. બાપ દાઢીવાળો ભાઈ, માં ગોળી બાઈ, છોકરા ધોળા ધબ તો બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે નારિયેળ. ઉખાણું 13મું. આ ચારનો એક જ જવાબ આવવો જોઈએ. એક ગામનું નામ, એક શેમ્પૂનું નામ, એક વૃક્ષનું નામ, એક ફળનું નામ તો બોલો એ કયો અક્ષર? તો મિત્રો આનો જવાબ છે આંબલા.